સુરત નાસિક અહેમદનગર ગ્રીનફિલ્ડ સ્ટ્રેચ પ્રોજેક્ટ એટલે કે ભારતમાલા પ્રોજેક્ટનો ફરી એકવાર વિરોધ થઈ રહ્યો છે, જેમાં વાંસદા તાલુકાના ઝરી અને વાંદરવેલા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. ભારતમાલા પ્રોજેક્ટ કે જેનો શરૂઆતથી જ નવસારી જિલ્લામાં વિરોધ થઈ રહ્યો છે અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ પ્રોજેક્ટને રદ કરવાની પણ જાહેરાત કરી હતી, જે બાદ ફરી 2021માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને લોક સુનાવણી પણ રાખવામાં આવી હતી, જેનો પણ અસરગ્રસ્તો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ વાંસદા તાલુકાના ઝરી અને વાંદરવેલા ગામે ભારતમાલા પ્રોજેક્ટને લઈ ગ્રામસભા યોજવામાં આવી હતી, જેમાં વાંસદા મામલતદાર અને ધારાસભ્ય અનંત પટેલ તેમજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં એક ગ્રામજનોએ એક સૂરે જીવ આપીશું પણ જમીન નહીં એમ જણાવી ગ્રામસભામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ગામમાં સર્વે પણ કરવા કોઈએ આવું નહીં તેમ જણાવી આગામી સમયમાં જો ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવશે તો ફરી પણ વિરોધ કરવામાં આવશે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટનો ફરી શરૂ થયેલો વિરોધ હવે કેટલો ચાલશે તે આવનાર સમય જ બતાવશે. હસમુખભાઈ ભગુભાઈ પટેલ, ઝરી, નિશાળ ફળિયો, તાલુકો વાંસદા. ભારતમાલા ગ્રામસભા રાખવામાં આવે તે હાઈવે ઓથોરિટી દ્વારા પૂછવામાં આવ્યું કે તમારો જે કાંઈ વિરોધ હોય તે તમે લિખિતમાં આપો એમ હાઈવે ઓથોરિટી વાળા અમને કીધું. અમારે એમ કહેવું છે, અમે 2018 થી આ લિખિતમાં આપતા આવ્યા છે, રેલીઓ કાઢી છે, ગ્રામસભાનો ઠરાવો આપ્યા છે, છતાં પણ હજી એમ કહેવામાં આવે છે કે તમે લિખિતમાં આપો. તમારે શું કરો? અમારે સખત વિરોધ છે. ગ્રામસભામાં અમારે ભારતમાલા અમારે જવા દેવો નથી. 1 ઇંચ પણ જમીન અમારે ભારતમાલામાં આપી નથી. ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે રસ્તો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં આજે ગ્રામસભા રાખવામાં આવી હતી. ઝરી અને વાંદરવાલા ખાતે ગ્રામસભા રાખવામાં આવી, જેમાં તમામ ગામના લોકોએ આ જમીન સંપાદન માટેની ગ્રામસભામાં વિરોધ કર્યો હતો. ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો, 1 ઇંચ જમીન આપવા માટે પણ વિરોધ કર્યો છે. આવનારા દિવસમાં પણ જો નવું જાહેરનામું પાડીને નવી રીતે સંપાદન કરવામાં આવશે ત્યારે અમે અમારી લડત ફરી પાછી ચાલુ કરીશું. અમે જીવ આપવા તૈયાર છે, પરંતુ જમીન આપવા તૈયાર નથી. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 2018-19માં રોડને રદ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ ગામના આગેવાનોની સાથે અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. લોક સુનાવણીમાં પણ અમે વિરોધ કર્યો હતો અને હવે ફરી પાછો આના માટે જો જાહેરનામું પાડવામાં આવશે તો અમે એનો પાછો વિરોધ કરીશું.